ખેડામાંથી સમાચાર મળી આવે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી ટેમ્પલ ડાકોર ખાતે હોળી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લાખો ભાવિક ભક્તો ડાકોર પહોંચવાના છે। જિલ્લા તંત્ર દ્વારા સુચાર છે એ વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર શૌચાલય સુવિધાને લઈને ચિંતાજનક પરિસ્થિતિ છે સામે આવી રહી છે। એસટી ડેપોથી મંદિર સુધી એક પણ કાર્યરત શૌચાલય નથી। અનેક સ્થળોએ શૌચાલય તોડી પાડવામાં આવ્યા છે અથવા ગંદકીથી ભરેલા છે। પદયાત્રીઓ અથવા આવતા મુખ્ય માર્ગો પર પણ શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ મુદ્દે છે દીપક ખાંભોલિયાજીના દ્વારા નગરપાલિકા પર ગ્રાન્ટ ઉપયોગ અંગે ઉગ્ર પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે। ફાગણની પૂનમ આવી રહી છે, લાખો યાત્રાળુઓ દર્શનાર્થે આવવાના। ડાકોરમાં બસ સ્ટેશનથી મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત નથી। શું કહેશો એ બાબતે? ડાકોરમાં જે દર વખતે આપણે યાત્રાળુ આવે છે અને જે દર વખતે આપણે આયોજન કરીએ છીએ એ મુજબ આપણા પીએનયુઝ ટોયલેટ અને આપણા મોબાઈલ ટોયલેટ એ જે એના નિયમ પ્રમાણે દર વખતે જે લોકેશન નક્કી થયા હોય છે એ મુજબ આ વખતે પણ એનું આયોજન થઈ ગયેલું છે અને તમામ વિસ્તાર વધારે પડતા યાત્રાળુઓ આપણે ગાયોના વાડા બાજુથી આવતા હોય છે, એટલે એ બાજુ આપણે વધારે આયોજન કર્યું છે અને એ મુજબ ઓલરેડી આયોજન થઈ ગયું છે। લગભગ 3 શૌચાલયોને તોડી પાડવામાં આવેલા છે, જે મેઇન મંદિરના દરવાજા અને બસ સ્ટેશન એરિયા સુધીના છે, તે હજુ સુધી કાર્યરત થયા નથી। એ બાબતે શું કહેશો? જે રિનોવેશનમાં હતા એ જે જર્જરિત થયેલા હતા, એટલે એને વર્ક ઓર્ડર આપીને કામગીરી એની ચાલુમાં છે। એમાં એક શૌચાલય પૂર્ણ થવાની નજીકમાં છે, જ્યારે એક શૌચાલયમાં અત્યારે આ સમયમાં અત્યારે હાલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એને સમય લાગશે। એટલે હોળી પૂનમમાં એ શૌચાલય કામની એની અમે વૈકલ્પિક વ્યવસ્થા અન્ય કરી દઈશું એ જગ્યાએ। ખાસ કરીને જે શૌચાલયો બનાવેલા છે તે અંતરિયાળ વિસ્તારમાં છે અને બંધ હાલતમાં છે। નકરી ગંદકી અને દારૂની પોટલીઓ પણ એની અંદર દેખવા મળી રહી છે। એ બાબતે શું કહેશો? કયો અંતરિયાળ વિસ્તાર? ઘણા બધા અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં ઘણા બધા છે। ડાકોર ખાતે હોળીની પૂનમ હવે આવી રહી છે, અહીં શૌચાલયો માટે શું કહેશો આપ? મંદિર બસ સ્ટેશનથી કે મંદિર તરફ લગીને કોઈ ઊંચેડી છે નહીં। કેટલા સમયથી નથી? ઘણા જ વર્ષોથી। તો શું તમે શું કહેવા માંગો છો? બીજું વધારે બનાવવી જોઈએ અહીંયા આગળ આટલા એરિયામાં જગ્યા છે નગરપાલિકાની પોતાની। મહિલાઓ અને વૃદ્ધો માટે તમે શું કહેશો એ બાબતે? એ બાબત જરૂરી છે એ સબ ખાનોને।